નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. મહત્વના સમાચારો સાથે હું છું બંસી દવે. અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલી 800 વર્ષ જૂની ઐતિહાસિક જામા મસ્જિદની દિવાલનો એક ભાગ જાળવણીના અભાવે તૂટી પડ્યો છે. સતત પડી રહેલા વરસાદના કારણે આ હેરિટેજ સ્મારકને મોટું નુકસાન પહોંચ્યું છે. આ પ્રાચીન મસ્જિદ હાલ સંભાળ હેઠળ છે. એએસઆઈના સંભાળ હેઠળ છે. યોગ્ય દેખરેખના અભાવે આવી સ્થિતિ સર્જાતા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે વિશ્વ પ્રસિદ્ધ હેરિટેજ સાઇટના અસ્તિત્વ સામે જ ગંભીર સવાલો ઉભા થયા છે. જાળવણીના અભાવે હેરિટેજ દિવાલ તૂટી 800 વર્ષ જૂની મસ્જિદને નુકસાન પહોંચ્યું છે. વરસાદના કારણે જામા મસ્જિદ ક્ષતિગ્રસ્ત થઈ છે. લાલ દરવાજા ખાતે ઘટના બની છે. એએસઆઈની બેદરકારી સામે આક્રોશ જોવા મળ્યો છે. ઐતિહાસિક વિરાસત જાળવવામાં તંત્ર નિષ્ફળ છે. હેરિટેજ સાઇટની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. અમદાવાદમાં આવેલી જૂની હેરિટેજ મસ્જિદ, જૂની જે અહેમદ શાહ બાદશાહની મસ્જિદ ગણવામાં આવે છે, એ મસ્જિદ છે એને જૂની જામા મસ્જિદ પણ કહે છે. એ મસ્જિદનો કેટલોક ભાગ જે છે એ ભારે વરસાદના કારણે ધરાશાયી થયો હોવાનું સામે આવ્યું છે. આ મસ્જિદને અડીને આવેલો લાલ દરવાજા પાસેનો વિસ્તાર છે કે જ્યાં મસ્જિદની જે દિવાલ છે એ દિવાલ ખુલ્લી થઈ છે અને એ નીચેની તરફ તૂટી હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે. સાથે નીચે બાજુમાં આવેલી જે નશાબંધી અને આબકારી ખાતાની જે ગાડીઓ છે એની ઉપર દિવાલનો કેટલોક ભાગ છે તે તૂટીને પડ્યો છે. સાથે અન્ય ભાગ જે છે એ પણ ઉપરના ભાગેથી ખુલ્લો થયેલો છે. એટલે જો જાળવણી યોગ્ય રીતે કરવામાં ન આવે તો આ દિવાલનો ભાગ આખો જે છે એ તૂટે તે પ્રકારની સ્થિતિ છે. મહત્વનું છે કે આ અત્યંત જૂની એટલે લગભગ 800 વર્ષ જૂની આ મસ્જિદ હોવાના કારણે એનું સંપૂર્ણ કામકાજ અને દેખરેખ છે એ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા પાસે અત્યારે છે. અને આ ઘટનાની જાણ થતાં તરત જ આર્કોલોજીકલ સર્વેની ટીમે પણ અહીંયા મુલાકાત કરી છે. જો કે એને તૂટતું બચાવવા માટે હવે પગલાં શું ભરાય છે તે મહત્વનું છે. કેમેરામેન દિલાવર શેખ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો 800 વર્ષ જૂની મસ્જિદ દિવાલ ધરાશાયી થતા રોષ જોવા મળ્યો છે. જાળવણીના અભાવે આ દિવાલ ધરાશાયી થઈ છે. તો અમદાવાદમાં હેરિટેજ દિવાલ ધરાશાયી, હેરિટેજ મસ્જિદની દિવાલ ધરાશાયી થઈ છે. લાલ દરવાજા સ્થિત જામા મસ્જિદને નુકસાન પહોંચ્યું છે. આશરે 800 વર્ષ જૂની મસ્જિદનો ભાગ તૂટ્યો છે. વરસાદ અને જાળવણીના અભાવે આ ઘટના બની છે. ઐતિહાસિક સ્મારક એએસઆઈની દેખરેખ હેઠળ આવે છે. આ જે દિવાલ પડી ગઈ છે એ આજથી 3 વર્ષ પહેલાંથી પડી છે. અને એ દિવાલ જ્યારે થોડી પડી હતી એ વખતે અમે આર્કોલોજીસ્ટને જાણ કરેલ હતી. અને આર્કોલોજીસ્ટને અમે ઈમેલ અને લેખિતમાં બી મોકલેલું હતું પેપર. બાકી આજ દિવસ સુધી કંઈ થયું નથી. અને 3 વર્ષથી અમે કરતા જ આવ્યા છે. અને આજે પણ વધુ દિવાલ પડી ગઈ છે અને તેને તાત્કાલિક ધોરણે એને બનાવવાની જરૂર પડશે. જે અહીંયાના ટ્રસ્ટીઓ છે બધા એમની સાથે રહીને હું કામ કરું છું. અને જે પણ આ મસ્જિદમાં નુકસાન થયું છે, પહેલાં બી જે થયું હતું નુકસાન આ કોર્ટનું આગળની એક જાળીનું પેલું બધું તૂટી ગયું હતું 5-6 સાલ પહેલાં, એ અમે બધી રજૂઆત કરી છે છેક વડોદરા સુધી. હજી સુધી કોઈ કામ થયું નથી અમારું. આ બીજી વાર આ કોર્ટ પડી ગયું. એની પહેલાં કોર્ટની બી રજૂઆત કરી હતી. અમારે આ મસ્જિદને જે ઉપર જે બધા જે મિનારાને એ છે તૂટેલા એનું બી અમે રજૂઆત કરી હતી, પણ હજી સુધી કંઈ એનો નિકાલ આવ્યો નથી.